પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓએ સહાય માટે અરજી કરી તો તલાટીએ અરજી પાસ કરવાના 10,000 માંગ્યા અને 10,000ની રકમ અરજદારોએ ના આપી તો તલાટીએ અરજી રદ કરી યોજનાનો લાભ ન આપ્યો તેવા આક્ષેપ સાથે સુરેન્દ્રનગરના ચુડાના વેજળકા ગામના લોકો આજે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને 37 અરજદારને પાકા મકાન હોવા છતાં પણ આવાસ યોજનાનો લાભ મળ્યાની રજૂઆત કલેક્ટર સમક્ષ કરી હતી અને યોગ્ય તપાસ કરી તલાટી સામે પગલાં ભરવા તેમજ ખરા અર્થમાં સરકારી યોજનાઓનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગ સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી હતી. અરજી વારંવાર કરતા છતાં કોઈ અમને જવાબ નથી દેતો અને તલાટી પાસે જાય તો એ ધમકી આપે છે કે જા કે નથી તને કંઈ દેવાનું હોય છે અને અમારી પાસે સૌ પર વિડીયો છે કે ગાય બોલે છે ગેરશબ્દ બોલે છે તો છતાં કોઈ અમને કોઈ જવાબ નથી દેતો. કેટલા પૈસાની માંગણી કરી? 10,000 રૂપિયાની માંગણી કરે છે. ના આપતા શું કર્યું? ના આપતા અમારા નામ 2 રદ કરી નાખ્યા.